ભાવનગરમાં હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ વચ્ચે પ્રસૂતાના મોતથી ચકચાર મચી છે। આદાનગર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસૂતિ માટે કાળિયાબીડની રાધેકૃષ્ણ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પરિવારજનોના આક્ષેપ મુજબ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થયું હતું। સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોએ જવાબદાર તબીબો અને હોસ્પિટલ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાની માહિતી સામે આવી હતી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હોસ્પિટલના તબીબો અને સંબંધિત સ્ટાફની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી। હાલ પ્રસૂતાના મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે અને હોસ્પિટલ તંત્ર તરફથી ઘટનાને લઈ શું કારણ આપવામાં આવે છે તે પણ મહત્વનું છે। ઓકે, આપનું નામ શું છે? શું બનાવ શું બન્યો? બનાવમાં એવું છે 6 વાગે રાતે ત્યાં અમને લઈ ગયા, પછી રાતે 3 વાગે ત્યારે કીધું કે છોકરાનો જન્મ થાય એમ નથી, સિઝેરિયન કરવું પડશે। પછી સિઝેરિયન કર્યું પછી એ લોકોથી બ્લીડિંગ રોકાણું નહીં અને પછી બ્લડ ચડાવ્યું। બેન, પહેલાં તમારું નામ? અંજુબેન। અંજુબેન, શું ઘટના બની છે? હવે 4 વાગ્યાના અમે દાખલ થયા ને ત્યારના એ લોકોએ ઠેઠથી અમને એમ જ કીધું કે સારું છે સારું છે સારું છે, ઠેઠ સુધી। પછી એ શીખો ડૉક્ટર અમારી વહુને છે ને હેરાન કરી નાખી, ઠેઠ સુધી એને ઠેઠ સુધી બોલીને મારી કે સિઝેરિંગ કરી નાખો, સિઝેરિંગ કરી નાખો। તો એ લોકો એમ કે એ દુખાવો તો સહન કરવો જ જોશે, દુખાવાનો સહન કરવો જ પડશે। ઠેઠ અમારી વહુ રડી ગઈ ને તો એ લોકો ન માન્યા અને ઘડીએ અંદર વ્યા જાય, ઘડીએ બોલાવા ગયા, ઘડીએ બોલાવા ગયા। સવાર પડ્યા ને તો એ લોકો એમ ન કીધું હવે અમારે સિઝેરિંગ કરવું છે એમ। પછી છેલ્લે એને ખૂન પડવા માંડ્યું, ખૂન બહુ પડવા માંડ્યું તો એ હકલીને લઈ ગયા અને પછી એને એમ કીધું કે હવે સિઝેરિંગ કરવી જોઈએ। પેલા ભાઈ, તમારું નામ? મારું નામ ચૌહાણ વિરલ રમેશભાઈ છે। વિરલભાઈ, જે આખી ઘટના કઈ રીતે બની છે, કોને દાખલ કર્યા હતા, કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, શું કહેશો? હવે એમાં એવું છે સાહેબ, મારા માસીની દીકરી થાય એને આપણે જે કાળિયાબીડમાં રાધેકૃષ્ણ હોસ્પિટલ છે જે ભગવતી સર્કલ પાસે, ત્યાં એને દાખલ કર્યા હતા ડિલિવરી માટે। ઓકે, તો ત્યાંના જે ડૉક્ટર છે જલપાબેન ભટ્ટ, એ લોકો ડિલિવરી ટાઈમે એવું કહેતા હતા કે નોર્મલ ડિલિવરી થઈ જશે, નોર્મલ ડિલિવરી થઈ જાય, એવું 2-3 વાર કીધું।